સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને હત્યા કરી નાખી હતી। શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમનો કરુણ અંજામ આવ્યાની ઘટના સામે આવી છે। શંકાશીલ પ્રેમીએ સૂતેલી પ્રેમિકા પર કેરોસીન નાખીને સળગાવી દીધી છે। પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી છે। પોલીસે પ્રેમી યુવાનની ગણતરીના કલાકમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રેમીએ તેની પ્રેમિકાને કેરોસીન છાંટી ગત રાત્રિના સમયે સળગાવી દીધી છે। ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળ રાજસ્થાનનું અને હાલ સુરતમાં છૂટક મજૂરી કામ કરી શંભુવાડા પોતાનું ગુજરાન ચલાવતો હતો। આ સમયમાં તેને રાધા નામની એક પરિણીત મહિલા સાથે પ્રેમ બંધ થયો હતો। આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો, પરંતુ કહેવાય છે ને સંબંધોમાં જ્યારે પણ વહેમ વચ્ચે આવે ત્યારે સંબંધ તૂટી જતો હોય છે। આવું જ કંઈક આ ઘટનામાં પણ બન્યું છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સ પાસે તેઓ રહેતા હતા। શંભુને એવું લાગ્યું કે તેની પ્રેમિકા રાધા, કે જેની સાથે તે લિવ-ઇનમાં રહેતો હતો, તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધમાં છે। આવું વહેમ શંભુને થઈ જતા શંભુએ પ્રેમિકાનું કાસળ કાઢવાનું નક્કી કરી લીધું, પરંતુ ઘટનાને કેમ અને કેવી રીતે અંજામ આપવો તે અંગે વિચારી રહ્યો હતો।